નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે તમામ રાજકીય પક્ષોમાં પરિણામોને લઈને આંતરિક મંથન અને સમીક્ષાનો દોર શરૂ થઈ ગયો છે. વડોદરા સર્કિટ હાઉસ ખાતે આજે કોંગ્રેસ પક્ષની એક અત્યંત મહત્વપૂર્ણ અને ભારે ગરિમાવાળી હાઈ વોલ્ટેજ બેઠક યોજાઈ હતી. ચૂંટણીના પરિણામો બાદ વડોદરા શહેર કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને ક્યાં ખામીઓ રહી ગઈ તેનું વિસ્તૃત પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝા અને પ્રદેશ ઉપપ્રમુખ બિમલ શાહની અધ્યક્ષતામાં તથા શહેર પ્રમુખ ઋત્વિક જોશીની ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ ખાતે આજે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી લડેલા તમામ પરાજિત ઉમેદવારો અને વિજેતા બનેલા કોર્પોરેટરોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. આ મીટિંગમાં કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ખાસ કરીને જે ઉમેદવારો નજીવા માર્જિનથી કે આંતરિક જૂથબંધીના કારણે ચૂંટણી હારી ગયા છે તેમના ટેકેદારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. હારેલા ઉમેદવારોએ પાયાના સ્તરે નડી ગયેલા આંતરિક સમીકરણો, ભીતરગાત અને ચૂંટણી દરમિયાન વહીવટી તંત્રની શંકાસ્પદ ભૂમિકા અંગે પ્રભારી રામકિશન ઓઝાને પુરાવા સાથે વાકેફ કર્યા હતા. બીજી તરફ વિજેતા બનેલા ઉમેદવારોએ જનતા વચ્ચે જઈને આગામી દિવસોમાં સંગઠનને કઈ રીતે ફરી બેઠું કરવું અને મજબૂત કરવું તેની રણનીતિ મોવડી મંડળ સમક્ષ રજૂ કરી હતી. આ બેઠકમાં તાજેતરમાં જ જામીન પર મુક્ત થયેલા કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીનો પણ મુદ્દો જોરશોરથી ગુંજ્યો હતો. પક્ષના તમામ નેતાઓએ એક સુરે આશિષ જોશી સાથે થયેલા કથિત અન્યાય અને રાજકીય કિન્નાખોરી સામે કાનૂની તેમજ रास्ता पर उतरीने लड़ी लेवानी मक्कम तैयारी बताई थी. आज यहाँ पर बड़ौदा हमने पूरे मध्य जोन की रिव्यू मीटिंग की शुरुआत की है. आज सुबह नडियाड किया गया है. आज बड़ौदा में शहर की मीटिंग हमने रखी है जिसमें हमारे जितने भी प्रत्याशी खड़े थे चुनाव के अंदर में उनको बुला के उनसे बातचीत, जानकारी और थोड़ा रिव्यू करने के लिए बैठक रखी गई है जिसमें हमारे बड़ौदा के इंचार्ज विमल शाह जी पूर्व मंत्री हैं और हमारे शहर के अध्यक्ष जोशी जी हैं, ऋत्विक जोशी जी है. बाकी सभी लोग जो है पूर्व पोजीशन लीडर हमारी अमी बहन है, बाकी सारे लोग हैं. हम लोग यहाँ मिल के सबसे बात करना चाहते हैं कि पर क्या हुआ, जानकारी लगे तो उसके बाद जैसा उचित कदम उठाया जाए, आगे संगठन को कैसे मजबूत किया जाए और कहाँ कहाँ हम लोग मिस किया है कि क्या चीज़ें, क्योंकि जनता के अंदर में इतना विरोध होने के बाद भी जिस तरह से भाजपा ने यहाँ पर उम्मीदवारों को दमदाटी कर जिस तरह से पर्चा खींचने का प्रयास, सारी चीज़ें हुई है. तो इसमें कहाँ क्या हुआ है हम अपनी हार की समीक्षा करेंगे सब लोगों से बात करके. सर, सिर्फ 6 कॉरपोरेटर चुने गए हैं और कहा न कहा आशीष जोशी को भी फंसा गया है. आज उनको बेल भी मिली है. केंद्र सरकार है, ठीक ऊपर की जो आपकी पार्टी है वहाँ तक ये बात जाएगी कि कोई एक्शन ले सके आशीष जोशी के साथ रहकर? आशीष जोशी के साथ खड़े हैं हम लोग. हमारे साथ जो हमारी विचारधारा से जुड़े लोग हैं, हमारा छोटे से छोटा कार्यकर्ता हो उसके साथ हम खड़े हैं. और हमने, अगर आपने टिकट के वितरण में देखा होगा तो हमने सभी वर्गों को, सभी समाजों को और सभी तरह के कार्यकर्ताओं को सम्मान देने का प्रयास किया है. और जनता के बीच के दरबार में गए हम लोग. और जनता ने जो निर्णय लिया है उसका हम सर्वसामान्य से हम कबूल करते. कहीं न कहीं हमारी त्रुटियाँ रही होगी, कहीं हम उन तक पहुंच नहीं पाए होंगे, कहीं कुछ इनके दबाव के कारण हो सकता है. कुछ लोग जिस तरह से देश भर में दबाव चल रहा है, आप सब देख रहे हैं, मीडिया चैनल को सबको पता है. सर, मैं आशीष जोशी की पर्टिकुलर बात कर रहा हूँ कि उनके साथ रहकर अभी कितना लड़ने के मूड में है कांग्रेस? क्यों नहीं, अगर उनको उनके साथ कोई अन्याय हुआ है जी, और जिस तरह की तकरार उनके अगेंस्ट में दी गई है और चुनाव के अंदर ही वो कंप्लेंट हुई है तो देश की राजनीति होती है. अगर ऐसा कुछ रहेगा तो हम साथ में, वैसे भी हम साथ में खड़े हैं उनके. હાર અને જીતના આ જબરા મંથન બાદ વડોદરા સર્કિટ હાઉસની આ બેઠક આગામી સમયમાં કોંગ્રેસ માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે એવું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. જોકે વડોદરા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક મતભેદો અને ખામીઓને સુધારીને જનતાની વચ્ચે એક મજબૂત વિપક્ષ તરીકે કઈ રીતે ઉભરી આવવું એ હવે જોવાનું રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.